નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં તુલસીનગરમાં રહેતા બીજલ ઉર્ફે હિતેશ વજુભાઈ મેહરિયા ઉંમર વર્ષ 24 ઉપર તેના જ વિસ્તારમાં તુલસીનગર 1માં રહેતા અને મૂળ વતની મોટા ભડલાના એવા રોહિત ભરતભાઈ ભોજૈયા ઉંમર વર્ષ 22, શ્યામ ગોરધનભાઈ ભોજૈયા ઉંમર વર્ષ 24, આ બંને મૂળ મોટા ભડલાના અને આ બંને બીજલ ઉર્ફે હિતેશભાઈ વજુભાઈ મેહરિયા ઉપર ઘાતક હુમલો કર્યો અને ત્યારબાદ તેઓને બોટાદની સબિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને સબિયા હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ડૉક્ટરની અથાગ મહેનત અને અથાગ પ્રયત્નો છતાં બીજલભાઈ ઉર્ફે હિતેશ વજુભાઈ મેહરિયા મોતને ભેટ્યા છે અને તેઓના સગાવાલા અને પોલીસ કાફલો આવી ગયો છે અને હાલ ડેડ બોડી PM અર્થે બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે અને ફરિયાદીની ફરિયાદના આધારે બંને આરોપીને પોલીસે પકડી લીધા છે। પોલીસ હિરાસતમાં છે। આગળની તપાસ PSI અગર તો PI ખરાડી સાહેબ ચલાવી રહ્યા છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ। શું નામ છે તમારું? વજુભાઈ પ્રભુભાઈ। અત્યારે તમે ક્યાં આવ્યા છો? આ સબિયા હોસ્પિટલ। એટલે શું કામ આવ્યા છો? શું ઘટના? મારા છોકરાને છરી મારી કોઈક અજાણ્યા માણસો મારીને વહી ગયા છે। સબિયામાં દવાખાને લાયા છે। એટલે કોણ વ્યક્તિ હતા? કેટલા હવે વ્યક્તિ એ તો હતા? ઓળખતા નથી। કેટલા વ્યક્તિ હતા એ કાંઈ અંગે જાણકારી મળી છે? 2 જણા હતા। હાલ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ કરવામાં આવ્યું છે? ફરિયાદ કરી છે। આ ઓકે।